નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય એમપીસીની બેઠકમાં લેવામાં આવ્યો છે, જેમાં સૌથી મહત્વની વાત કે 5 વર્ષ બાદ રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે 56 મહિના પછી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર કરવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આ વિશે જણાવતા કહ્યું છે કે 0.25% ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે અત્યાર સુધી જે રેપો રેટ હતો એ 6.5% હતો અને હવે તે ઘટીને 6.25% થઈ ગયો છે. 0.25%ના ઘટાડા બાદ એટલે કે 6.25% થઈ ગયો છે. હવે આનાથી તમને શું ફાયદો થશે તો એ પણ હું આપને જણાવી દઉં. જે પ્રમાણે જે લોકોએ હોમ લોન લીધી હશે, ઓટો લોન લીધી હશે, પર્સનલ લોન લીધી હશે, એ લોકોની જે ઈએમઆઈ છે એમાં થોડો ઘટાડો થશે. એટલે એ લોકોને થોડી ઘણી રાહત મળી રહેશે. જે પ્રમાણે જો વાત કરીએ તો વિચારી લો કે તમે હોમ લોન લીધેલી છે કોઈપણ બેંકમાંથી 8.50%ના વ્યાજ દરે, જે 20 વર્ષની છે અને એની અમાઉન્ટ છે 50 લાખ રૂપિયા. હવે તમારી જે એ ઈએમઆઈ આવે છે 50 લાખ રૂપિયાની 8.50ના વ્યાજ દરે, તો એ ઈએમઆઈ છે તમારી 43,391,000 રૂપિયા. હવે 0.25%નો જો ઘટાડો રેપો રેટમાં કરવામાં આવ્યો છે તો એની અમાઉન્ટ થઈ જશે, ઘટાડો થશે ઈએમઆઈમાં 42,309 રૂપિયા. અને એમાંથી જો આપણે માઇનસ કરીએ તો એ થશે 788 રૂપિયા, જે તમારી દર મહિનાની બચત હશે. આમ તો આ રકમ નાની છે, પરંતુ જો તમે વાર્ષિક જોવા જાઓ તો આ રકમ જે છે 9,400 આશરે થાય છે. તો એટલા રૂપિયાનું તમે વર્ષે જે બચત છે એ કરી શકશો. આ એક મહત્વપૂર્ણ વાત. પરંતુ જો રેપો રેટમાં કોઈ જ ફેરફાર નહીં આવે ને આવી જ રીતે રહેશે તો આ ફાયદો તમને થશે. એટલે કે વાર્ષિક તમે 9,400 રૂપિયા જેવું બચાવી શકશો આશરે. તો જેનાથી મધ્યમ વર્ગને ફાયદો થશે. એ લોકોની જે ઈએમઆઈ છે એ ઘટી શકશે. કારણ કે નોર્મલી અત્યારે જે ઘર લેતા હોય છે બધા એ લોન ઉપર લેતા હોય છે અને એના જ માટે ઈએમઆઈનું ટેન્શન એટલું બધું હોય છે કે આટલી અમાઉન્ટ તમારે સાઈડમાં મૂકી દેવી પડશે, કારણ કે ઈએમઆઈ ભરવાનો છે. પરંતુ આ એક નાનકડી રાહત એ મધ્યમ વર્ગને થશે. આજે આરબીઆઈના નવા નિમાયેલા ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા આરબીઆઈની ક્રેડિટ પોલિસીને ડિક્લેર કરવામાં આવી હતી અને આ ક્રેડિટ પોલિસી અંતર્ગત છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી, મતલબ કે 5 વર્ષ પછી પ્રથમવાર રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અને આ રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો તે અપેક્ષિત જ હતો. અને જે રીતે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેનાથી એવું કહી શકાય કે આવનારા સમયમાં મધ્યમ વર્ગીય પરિવારો માટે બજેટમાં જે રીતે ટેક્સમાં રાહત આપવામાં આવી તે પછીના બીજા સારા સમાચાર ગણી શકાય. કારણ કે આગામી સમયમાં હોમ લોન છે, કાર લોન છે, એજ્યુકેશન લોન છે અને તેમાં ક્રમશઃ ધીમે ધીમે ઘટાડો જોવા મળશે. અને આરબીઆઈના ગવર્નરની આજે જે પોલિસી આવી અને ત્યાર પછીની જે કોમેન્ટ્રી હતી તેમાં એવી પણ એક અપેક્ષા હતી કે આવનારા સમયમાં જે નેક્સ્ટ પોલિસી છે તેમાં પણ રેટ કટનો કોઈ ઇશારો કરવામાં આવે. પણ તે ટાઈપનો કોઈ ઇશારો કરવામાં ન આવતા તેની બજારે થોડી નેગેટિવ અસર લીધી હતી અને ભારતીય શેરબજારો આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવ્યા પછી અત્યારે રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો 5 વર્ષ પછી જે આ પોઝિટિવ વાત બહાર આવી છે તે પ્રમાણમાં ઘણી સારી બાબત ગણી શકાય. અને આગામી જે પોલિસી છે તે 9મી એપ્રિલના રોજ આવશે. તો 9મી એપ્રિલ પહેલા હજી પણ ઇન્ફ્લેશનમાં થોડો ઘટાડો કરવામાં આવે અને સરકાર દ્વારા અન્ય કોઈ પગલાઓ લેવામાં આવે તો આગામી સમયમાં પણ રેપો રેટમાં ઘટાડો આવી શકે છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.